ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના 161 ધારાસભ્ય એ વિધાનસભાની અંદર હતા, પરંતુ હવે આ ધારાસભ્યોની સંખ્યાની અંદર વધારો થયો છે. વાવની અંદર પેટા ચૂંટણી હતી અને એ પેટા ચૂંટણીની અંદર શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય દાવ પર લાગેલું હતું. જો કે વાવની પેટા ચૂંટણીમાં 23 રાઉન્ડની મત ગણતરીની અંદર છેલ્લા 3 રાઉન્ડમાં જે બાજી પલટાણી અને એ જ પલટાયેલી બાજીની અંદર 2300 કરતાં વધારે મતની લીડ સાથે સ્વરૂપજી ઠાકોરની જીત થઈ. આજે એ જ સ્વરૂપજી ઠાકોર હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવાના છે અને આ શપથ લીધા બાદ ગુજરાત વિધાનસભાની અંદર આગામી 3 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના 162 ધારાસભ્યો થઈ ચૂક્યા છે. જો હવે આગામી સમયની અંદર અન્ય કોઈ રાજકીય પાર્ટીમાંથી કોઈ ધારાસભ્ય રાજીનામું ન આપે તો આ સંખ્યાબળ આટલું યથાવત છે અને જો કોઈ રાજીનામું આપે છે તો એ સીટ ભારતીય જનતા પાર્ટીની જીત તરફ એટલા માટે નિશ્ચિત છે કે ગુજરાતની અંદર જ્યારે જ્યારે પેટા ચૂંટણી યોજાય છે એ પેટા ચૂંટણીની અંદર જે સરકાર એ બેઠેલી હોય છે ગાંધીનગર ખાતે, એ સરકારના જીતના સૌથી વધારે પ્રબળ દાવેદાર એટલા માટે હોય છે ઉમેદવારો કે સરકારના એ તમામ મંત્રીઓ, એ સરકારના એ તમામ મોટા દિગ્ગજ નેતાઓ એ જ્ઞાતિ આધારિત ગણવામાં આવે કે પછી એ કોઈ આંદોલનકારી કોઈ મોટા નેતા હોય, આ તમામ નેતાઓ ત્યાં પ્રચાર માટે પહોંચે છે કે જેના કારણે એ ઉમેદવારની જીત થાય છે. વાવની અંદર પણ આ જ ઘટના બની. ઠાકોર સેનાના પ્રમુખ અને ઠાકોર સેના જેને નિર્માણ કરી એ અલ્પેશ ઠાકોરનો પ્રચાર અને શંકર ચૌધરીનું એ ડેમેજ કંટ્રોલ કે જેના કારણે વાવની પેટા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરની જીત થઈ. વાવમાં જ્યારથી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ મળી હતી ત્યારથી એ નક્કી માનવામાં આવી રહ્યું હતું કે આજ નહીં તો કાલ સ્વરૂપજી ઠાકોરના પ્રચાર માટે અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી મેદાને ઉતરશે. જો કે શંકર ચૌધરી મેદાનમાં નહોતા ઉતરવા માંગતા, પરંતુ તેમ છતાંય એ મેદાનમાં એટલા માટે ઉતર્યા કે તેમની સામે માવજી ચૌધરીએ પ્રચંડ પ્રચાર કરી રહ્યા હતા. એક તરફ માવજી ચૌધરીનો એ પ્રચાર અને તેની સામે શંકર ચૌધરીનો પ્રચાર, બીજી તરફ જ્ઞાનીબેન ઠાકોર કે જે ઠાકોરવાદની નીતિ ઉપર પ્રચાર કરી રહ્યા હતા. જો કે તેની સામે અલ્પેશ ઠાકોર અને તેની ઠાકોર સેના પણ ઠાકોરવાદને લઈને પ્રચાર કરી રહી હતી. જો કે આ તમામ વાતોની વચ્ચે મુદ્દાની અને મહત્વની વાત એ કે સ્વરૂપજી ઠાકોરની જીતનું કારણ એ અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાનો એ પ્રચાર કે જે બાબર વિસ્તારની અંદર સૌથી મહત્વનું રહ્યું. ક્યાંક રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારોનું એ પણ માનવું છે કે વાવની અંદર સ્વરૂપજી ઠાકોરની 2300 જેટલી મતની સરસાઈથી જીતનું કારણ એ વાવની અંદર 13 તારીખે જે મતદાન હતું અને એ જ મતદાનના દિવસે બપોરના 2 થી 3 વાગ્યાના અરસાની અંદર સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતનું આમને સામને આવવું અને બંનેને એકબીજાની સાથે હાથ ન મિલાવ્યો અને એના કારણે ભાભરની અંદર છેલ્લી 4 કલાકની અંદર જે 10% આસપાસ જે વધુ મતદાન થયું, ક્યાંક એ પણ કારણ માનવામાં આવી રહ્યું છે કે સ્વરૂપજી ઠાકોરનું જીત પાછળનું આ કારણ છે. જીત સ્વરૂપજી ઠાકોરની થઈ છે અને હવે એ જ સ્વરૂપજી ઠાકોર આજે શપથ પણ લેવાના છે. એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે સ્વરૂપજી ઠાકોરની જીત બાદ અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી આ બંને શપથ લેશે, પરંતુ હજી એ બંનેની શપથની કોઈ ભણકારા નથી વાગી રહ્યા અને આ તમામની વચ્ચે હવે આજે સ્વરૂપજી ઠાકોર એ શપથ લેવા માટે વિધાનસભા પહોંચશે. સ્વરૂપજી ઠાકોર જ્યારે આજે વિધાનસભા ખાતે શપથ લેવા માટે પહોંચે ત્યારે એવી પણ વાતો છે કે સ્વરૂપજી ઠાકોરે પોતાનું શક્તિ પ્રદર્શન પણ કરી બતાવે. કેમ કે વાવ, સુઈગામ અને ભાભર આ 3 તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીએ એવું ગાબડું પાડ્યું છે કે જે છેલ્લા 7 વર્ષ કરતાં પણ વધારે સમયગાળાથી ત્યાં કોંગ્રેસની મજબૂત પકડ હતી અને મજબૂત પકડના કારણે જ જ્ઞાનીબેન ઠાકોર એ બનાસકાંઠાની લોકસભા બેઠક જીત્યા આવ્યા હતા. લોકસભા બેઠક જીત્યા બાદ વાવની આસપાસના વિસ્તારની અંદર સૌથી વધુ પકડ એ કોંગ્રેસની થઈ ચૂકી હતી. જો કે આ જ પકડને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીના 6 કરતાં વધારે પણ મંત્રીઓ ત્યાં પ્રચાર માટે પહોંચ્યા હતા, મોટા દિગ્ગજ નેતાઓ પણ ત્યાં પ્રચાર માટે પહોંચ્યા હતા અને ડેમેજ કંટ્રોલની જવાબદારી ન માત્ર શંકર ચૌધરી પરંતુ ગુજરાત ભાજપના સંગઠનના કેટલાક હોદ્દેદારોને પણ આપવામાં આવી હતી. હવે આખી આ ઘટનાની અંદર જ્યારે આજે વિધાનસભાની અંદર સ્વરૂપજી ઠાકોરે શપથ લેવા માટે પહોંચવાના છે ત્યારે શક્તિ પ્રદર્શન સાથે પહોંચે તેવી શક્યતાઓ છે અને શક્યતાઓની વચ્ચે હવે ગુજરાત વિધાનસભાની અંદર 182 ધારાસભ્યોના સંખ્યાબળની સામે
162 જેટલા ધારાસભ્યો જે છે તે ભારતીય જનતા પાર્ટીના છે અને કોંગ્રેસ પાસે હવે માત્ર ને માત્ર 12 જેટલા ધારાસભ્યો વધ્યા છે. એટલે કે હવે ગુજરાતની અંદર કોંગ્રેસનું સંખ્યાબળ ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે અને આ જ ઘટતા સંખ્યાબળને અટકાવવા માટે આગામી સમયની અંદર કોંગ્રેસે કોઈ નવી રણનીતિ અપનાવવી જોઈએ. જો કે નવી રણનીતિ કોંગ્રેસ શું અપનાવે છે એ તો ખ્યાલ નથી, પરંતુ સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી એ પોતાની નવી રણનીતિઓ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરતી હોય છે અને જેના કારણે ગુજરાતની અંદર સતત એ ભારતીય જનતા પાર્ટીની એક બાદ એક સીટોનો આંકડો જે છે તે વધી રહ્યો છે. કેમ કે 2022ની વિધાનસભાની ચૂંટણીની અંદર 156 જેટલી સીટો સાથે જીતીને ભાજપ આવ્યું હતું અને ત્યારબાદ 156થી લઈને અન્ય 6 સીટોની અંદર વધારો થતાની સાથે હવે ભાજપ 162 પહોંચી ચૂક્યું છે. અને એટલા માટે જ આજે સ્વરૂપજી ઠાકોર હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવાના છે અને આ જ શપથ લેવા માટે સ્વરૂપજી ઠાકોર આજે ગુજરાત વિધાનસભા ખાતે પહોંચશે. આપનું શું માનવું છે સ્વરૂપજી ઠાકોરના આ શપથ વિધિને લઈને? કેમ કે સ્વરૂપજીની જીત બાદ એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરે મંત્રીપદના શપથ લેશે, પરંતુ એ બંનેના શપથવિધિ હજી નથી થઈ અને એની પહેલાં જ ગુજરાતની અંદર વધુ એક શપથવિધિ છે કે ધારાસભ્ય પદના હોદ્દાના અને ગોપનીયતાના શપથ લેવા માટે આજે સ્વરૂપજી ઠાકોર એ વિધાનસભા જવાના છે. આપનું શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.